નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે ધોરણ 9 ગણિતમાં છેલ્લું જે આપણું લેક્ચર હતું એમાં સ્વાધ્યાય 1.3ની અંદર દાખલા નંબર 1 સુધી આપણે જોઈ ગયેલા હતા. હવે આજે દાખલા નંબર 2 એક્ઝામ્પલ નંબર 2 આજે આપણે લેવો છે, તો રકમ લખીશું. એક્ઝામ્પલ નંબર 2. બીજો જે એક્ઝામ્પલ છે તેની રકમ લખીશું. આપણે જાણીએ છીએ કે 1/7 ઇઝ ઇક્વલ ટુ 0.142 857 એનો 12 છે. તો શું તમે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર એક કિંમત અહીં આપણને આપેલી છે. આપણે જાણીએ છીએ કે 1/7 ઇઝ ઇક્વલ ટુ 0.142 857 એનો 12 થાય. તો ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7 3/7 4/7 5/7 અને 6/7 એની દશાંશ અભિવ્યક્તિ કેવી મળશે ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે એનું અનુમાન કરી શકો. કેવી રીતે? આજે દરેક સંખ્યાઓ છે અહીંયા 2/7 3/7 4/7 5/7 અને 6/7 આ દરેકની દશાંશ અભિવ્યક્તિ કેવી મળશે એ અહીંયા આપણે શોધવી છે. 1/7 ની આપણે જાણીએ છીએ, આના પરથી આપણે મેળવી શકીએ. અહીંયા લખીએ છીએ કે અહીં 1/7 ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ 0.142 857 એનો 12 થાય. હવે આપણે અહીંયા 2/7 ની મેળવવી છે, 3/7 ની મેળવવી છે, એ પ્રમાણે 5/7 6/7 અને 4/7 દરેકની અહીં આપણે મેળવવી છે. એક પછી આપણે વિચારીએ તો હવે પહેલા તો 2/7 લેવા છે. ચલો 2/7 એટલે આને આપણે આ પ્રમાણે લખી શકીએ 2 into 1/7 2 into 1/7 મેં અહીંયા ભાગ પાડી દીધા છે 2/7 ના. ચલો આ 2 m ના m રાખવા છે into 1/7 ની કિંમત આપણી પાસે છે અહીંયા મૂકી શકીએ 0.142 857 અને એનો 12 છે. હવે 2 ને તમારે આ સંખ્યા સાથે ગુણવા છે. અહીં આપણે ગુણીએ. જોજો અહીંયા 0.142 857 એને આપણે અહીંયા 2 વડે ગુણવા છે. તો 7 દુ 14 1 5 દુ 10 ને 11 1 8 દુ 16 ને 17 વધી 1 2 દુ 4 ને 5 4 દુ 8 2 એકા 2 અને 2 ને 0 સાથે ગુણો એટલે 0. તો આ જે 2 છે અને આ જો આ સંખ્યા સાથે ગુણવામાં આવે તો આવી સંખ્યા આપણને મળશે 0.285 714 અને એના પર 12 તો ઓલરેડી છે તમારી પાસે. તો ઇઝ ઇક્વલ ટુ 0.285 714 અને એનો 12 છે. જો 12 હોય
તો દશાંશ અભિવ્યક્તિ કેવી કહેવાય? અનંત કહેવાય. જે અનંત દશાંશ અભિવ્યક્તિ છે એવું અહીં આપણે લખી શકીએ. ક્લિયર થઈ ગઈ વાત? ચલો એ જ પ્રકારે 3/7 ની આપણે કિંમત લેવી છે. 3/7 ને પણ આ પ્રમાણે આપણે લખી શકીએ ભાગ પાડીને 3 into 1/7. ચલો 3 m ના m રાખવા છે. 1/7 ની કિંમત આપણે જાણીએ છીએ 0.142 857 અને એનો 12 છે. તો 3 ને તમારે ગુણાકાર કરવો પડશે આની સાથે. 142 857 જે છે એની સાથે આપણે 3 ને મલ્ટીપ્લાય કરવા છે, ગુણાકાર કરવો છે. 3 સીધા 21 1 વધી 2 આવશે. 3 પંચા 15 ને 2 17 વધી 1 આવશે. 3 અઠા 24 ને 25 વધી 2 આવશે. 3 દુ 6 2 8 4 તરી 12 વધી 1 3 એકા 3 ને 1 4 0.428 571 આવે. 3 વડે તમે જ્યારે ગુણાકાર કરશો કેટલો આવશે જવાબ તમારો? 0.428 અને 571. એના પર 12 તો છે જ, પણ જો 12 હોય તો દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? અનંત સુધી ચાલી જતી હોય. જે અનંત દશાંશ અભિવ્યક્તિ છે એવું અહીં આપણે લખી શકીએ. હવે આના પછી આપણે અહીંયા 4/7 લેવું છે. ચલો 4/7 ઇઝ ઇક્વલ ટુ આને પર આપણે આ પ્રમાણે ભાગ પાડી લખી શકીએ. 4/7 ને 4 into 1/7. તો 4 m ના m રાખીશું. 1/7 ની કિંમત આપણે જાણીએ છીએ અહીંયા 0.142 857 નો 12 છે. અહીં આપણે કિંમત મૂકી દઈએ. 4 m ના m 1/7 ની કિંમત આપણે જાણીએ છીએ 0.142 857 અને એનો 12 છે. ગુણાકાર કરવો છે તમારે. 4 નો ગુણાકાર આની સાથે કરવો છે. 0.142 857 એનો ગુણાકાર અહીં આપણે 4 સાથે કરવો છે. તો અહીંયા 4 સાથે ગુણાકાર કરીએ. 4 સીતા 28 વધી 2 આવશે. 4 પંચા 20 ને 2 22 એનો બગડો વધી 2 આવશે. 4 અઠા 32 ને 2 34 અને અહીંયા 4 અહીંયા મૂકીએ. 3 નો ઉપર લઈ લઈએ વધીને. 4 દુ 8 8 ને 3 11 નો અહીંયા એકડો મૂકીએ. અને 1 ને આપણે વધી તરીકે લઈએ. 4 ચોક 16 ને 17 17 માંથી 7 ને અહીંયા મૂકીએ. વધી 1 ને અહીંયા મૂકીએ. 4 એકા 4 ને 1 5 0.571 428 આવે. 4 વડે તમે જ્યારે ગુણાકાર કરશો તો કેટલા આવશે? અહીંયા 0.571 428 અને એનો 12 આટલું આવે. હવે તમે જો અહીંયા આપણને જવાબ મળ્યો છે એના પર 12 છે. 12 હોય તો દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? અનંત સુધી ચાલી જતી હોય. જે સંખ્યાઓ છે ફિક્સ સંખ્યાઓ એનું અનંત સુધી પુનરાવર્તન થતું હોય. એટલે આ જે દશાંશ અભિવ્યક્તિ છે એને આપણે અનંત દશાંશ અભિવ્યક્તિ કહી શકીએ. જે લખીશું જે અનંત દશાંશ અભિવ્યક્તિ છે. ચલો ક્લિયર આટલા સુધી. હવે 5/7 એની આપણે કિંમત શોધવી છે. ચલો 5/7 છે એના આપણે બે ભાગમાં વહેંચી શકીએ. 5 into 1/7 જેમ અહીંયા આપણે ભાગ કર્યા છે એ પ્રમાણે અહીંયા પણ આપણે કરી શકીએ. તો 5 into 1/7
5 એમના એમ રાખીશું. 1/7 છે એની કિંમત આપણે જાણીએ છીએ 0.142 857 અને એનો 12 છે. સૌથી પહેલા અહીંયા શું કરીશું? 5 નો ગુણાકાર આપણે આની સાથે કરવો છે તો 0.142 857 એનો ગુણાકાર આપણે અહીંયા 5 સાથે કરવો છે તો ગુણાકાર કરીએ. 5 સીતા 35 તેમાંથી 5 ને અહીંયા મૂકીશું, જે વધી 3 છે એને ઉપર મૂકીશું 35 માંથી. ફરીથી 5 ગુણ્યા 5 25, 25 માં તમે 3 ઉમેરો એટલે 28 થઈ ગયા. 28 માંથી 8 ને અહીંયા મૂકીશું, વધી 2 ને ઉપર મૂકીશું. ફરીથી ગુણાકાર કરીએ અહીંયા આપણે 5 અઠા 40, 40 માં આપણે 2 ને ઉમેરીએ એટલે 42, 42 માંથી 2 ને અહીંયા મૂકીએ, 4 ને વધીને ઉપર મૂકીએ. ફરીથી ગુણાકાર કરીએ 5 દુ 10, 10 ને 4 14, 14 માંથી 4 ને અહીંયા મૂકીએ, વધી 1 ને ઉપર લઈ જઈએ અહીંયા. ફરીથી ગુણાકાર કરીએ 5 ચોક 20, 20 ને 1 21, 21 માંથી 1 ને અહીંયા મૂકીએ, વધી 2 ને ઉપર મૂકીએ. ક્લિયર? હવે ફરીથી પાછળ ગુણાકાર અહીંયા આપણે એક સાથે કરવો છે તો 5 એકા 5, એની અંદર વધી 2 ને ઉમેરીએ તો કેટલા થઈ ગયા? 5 ને 2 7 થઈ ગયા. અને 5 ને 0 સાથે ગુણો એટલે 0 આવશે. તો પોઈન્ટ 714 285 આવે. એના પર 12 તો ઓલરેડી છે જ, અહીંયા આપણે કિંમત મૂકીશું 0.714 285 એનો 12 છે. હવે આપણે જાણીએ છીએ કે જો ઉપર 12 હોય દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? અનંત હોય. આ સંખ્યાઓનું પુનરાવર્તન ચાલુ જ રહેતું હોય તો g અનંત દશાંશ અભિવ્યક્તિ છે. તો અહીંયા આપણે 5/7 એની દશાંશ અભિવ્યક્તિ મેળવી છે. એના પછી 6/7 એની અહીંયા આપણે કિંમત મેળવી છે. તો જે 6/7 છે 6/7 એને પણ અહીંયા આપણે બે ભાગમાં વહેંચી શકીએ. અહીંયા જેમ આપણે ભાગ પાડેલા છે એ પ્રમાણે 6 * 1/7 લખી શકાય. તો 6 * 1/7 6 એમ ના એમ રાખવા છે. 1/7 ની કિંમત આપણે જાણીએ છીએ, આપણે આપેલી છે એ લખી દઈએ 0.142 857 એનો 12 થાય. હવે અહીં આપણે ગુણાકાર કરીશું. 6 નો ગુણાકાર આપણે આની સાથે કરવો છે. એનો ગુણાકાર આની સાથે આપણે કરવો છે 6 સાથે ગુણાકાર કરવો છે તો ગુણાકાર કરીએ. ચલો સૌથી પહેલા તો અહીંયા 6 ને આપણે 7 સાથે ગુણવા છે તો 6 સીતા 42, 42 માંથી 2 ને અહીંયા મૂકીએ અને જે વધી 4 છે એ 4 ને આપણે ઉપર લઈ જઈએ. ફરીથી ગુણાકાર કરીએ 6 × 30, 30 માં આપણે 4 નો ઉમેરીએ તો 34 થઈ ગયા. 34 માંથી 4 ને અહીંયા મૂકીએ, 3 ને ઉપર મૂકીએ. ફરીથી ગુણાકાર કરીએ 6 × 48, 48 માં આપણે ઉપરના 3 ને ઉમેરીએ એટલે 48 ને 3 કેટલા થઈ ગયા? 51. 51 માંથી 1 ને અહીંયા મૂકીએ, 5 ને ઉપર લઈ જઈએ. ફરીથી તમે આનો ગુણાકાર કરો 6 દુ 12, 12 માં આપણે 5 ને ઉમેરીએ એટલે 12 ને 5 17, 17 માંથી 7 ને અહીંયા મૂકીએ, એક વધી જે છે એને આપણે ઉપર મૂકી શકીએ. ફરીથી ગુણાકાર કરીએ 6 ચોક 24, 24 ની અંદર આપણે 1 ને ઉમેરીએ એટલે 25, 25 માંથી 5 ને અહીંયા મૂકીએ, 2 ને ઉપર વધીને ઉપર મૂકી શકીએ. ફરીથી ગુણાકાર કરીએ 6 × 1 = 6, 6 × 2 = 8 આવશે અહીંયા.
અને 6 ને 0 સાથે ગુણો એટલે 0 આવી જાય. તો 0.857 142 આવે. અહીંયા આપણે લખી શકીએ નીચે ઇઝ ઇક્વલ ટુ 0.857 142 અને એનો 12. હવે એના પર 12 હોય, કોઈ પણ સંખ્યાના પર જો 12 આપેલું હોય તો આપણે કહી શકીએ કે દશાંશ અભિવ્યક્તિ કેવી કહેવાય? અનંત કહેવાય. તો g અનંત દશાંશ અભિવ્યક્તિ છે એવું અહીં આપણે લખી શકીએ. તો આ પ્રમાણે આપણને એક કિંમત આપેલી હોય, એના પરથી છેદ a નો a રાખીને ઉપરની સંખ્યા ચેન્જ કરીને ગમે તેવી સંખ્યા હોય તો એની દશાંશ અભિવ્યક્તિ અહીં આપણે મેળવી શકીએ. તો આ જે છે એ એક્ઝામ્પલ નંબર 2 છે. હવે એના પછી એક્ઝામ્પલ નંબર 3 આવશે, જે આપણે ઉદાહરણમાં જોઈ ગયા છીએ. સમીકરણ 1 લાવવાનું હોય, સમીકરણ નંબર 2 લાવવાનું હોય, સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને માઇનસ કરવાનું હોય અને ગમે તે કરીને જે દશાંશ અભિવ્યક્તિ છે એના ઉપરથી આપણે p/q સ્વરૂપ લાવવાનું હોય. કેવું સ્વરૂપ? p/q સમય સંખ્યા લાવવાની હોય. એ આના પછીનું જે લેક્ચર આવશે એના અંદર લઈશું. તો આજનું તમારું જે હોમવર્ક છે સ્વાધ્યાય 1.3 માં એક્ઝામ્પલ નંબર 2 ને એકવાર મેઇન નોટબુકમાં એકવાર અને રફ નોટબુકમાં 3 વાર લખીને તૈયાર કરવાનું રહેશે. તો આ જે છે એ એક્ઝામ્પલ નંબર 2 ને આપણે લીધેલો છે. હવે એના પછી એક્ઝામ્પલ નંબર 3, એમાં દશાંશ અભિવ્યક્તિ આપેલી છે, એના ઉપરથી આપણે અહીંયા જે શરૂઆત આપણને જે રકમ આપેલી હતી 1/7, 2/7, 3/7 એ સમય સંખ્યાનું સ્વરૂપ છે p/q. તો આપણે અહીંયા ઊંધું કરવાનું રહેશે. દશાંશ અભિવ્યક્તિ આપેલી છે, એના ઉપરથી આપણે સમય સંખ્યા શોધવી છે, p/q સ્વરૂપ લાવવું છે. અને એવા આપણે ઉદાહરણ જોઈ ગયા છીએ. સમીકરણ 1 અને 2 ધારવાના. તો એવો જે એક્ઝામ્પલ નંબર 3 છે એ આપણું જે નેક્સ્ટ લેક્ચર આવશે આના પછીનો, એની અંદર આપણે લઈશું. થેન્ક યુ.